નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલ આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે. ચાલો મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં વધારાના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી તો છેલ્લે આપણે 5.31 સુધી ગણતરી કરી હતી. ત્યારબાદ ચેપ્ટર 5 માં આપણે વધારાનો સ્વાધ્યાય એમાં આગળ વધી એનો દાખલા નંબર 5.32 સાથે પહોંચ્યા. 5.32 તો જો 5.32 માં શું કીધું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ 50 કિલોગ્રામનો એક માણસ 25 કિલોગ્રામ દળના એક બ્લોકને બે જુદી જુદી રીતે ઊંચકી રહ્યો છે. આકૃતિ આપણને આપેલી છે, તમે જોઈ શકો છો. બે આકૃતિ આપેલી છે. દળ આપેલું છે, એક વ્યક્તિનું દળ છે અને એક બ્લોકનું દળ છે. 50 કિલોગ્રામનો એક માણસ કીધો, માણસની કેપિટલ એમ વડે દર્શાવી છે. એનું દળ આપેલું છે 50 કિલોગ્રામ અને જે બ્લોક આપેલો એ બ્લોકને સ્મોલ એમ વડે દર્શાવ્યો. આ માણસનું દળ છે, આ બ્લોક માટે એ 25 કિલોગ્રામ આપેલું. હવે શું કીધું? તો બે કિસ્સાઓમાં માણસ વડે તળિયા ઉપર કેટલું પ્રતિક્રિયા બળ લાગશે? બે કેસ આપણે જોઈ લીધું. અહીંયા આવી રીતે આપેલું છે તળિયું, પહેલી આકૃતિ આવી રીતે છે. અહીંયા જે બ્લોક છે એનું વજન તમને આપેલું છે 25 કિલોગ્રામ. આવી રીતે માણસ ખેંચે, બરાબર છે. અહીંયાથી આ માણસ રહ્યો પોતાના હાથની મદદથી ખેંચે છે, બરાબર. એક આ રીતે. બીજી આકૃતિમાં શું કીધું છે? અહીંયા 25 કિલોગ્રામ જ છે દળ. અહીંયાથી એક ગરગડી રાખેલી છે, ગરગડીની મદદથી અહીંયા જે માણસ રહ્યો આ ખેંચે, બરાબર. અહીંયા એક આ ગરગડી આ રીતે રાખેલી, આવી રીતે ખેંચે. રેડી? ચાલો જોઈએ હવે. અહીંયા પણ આ ઉપર તરફ જ ખેંચે. બે આકૃતિ છે, પહેલી આકૃતિ અને બીજી આકૃતિ. આ તળિયા ઉપર કેટલું બળ લાગશે એ પૂછે બે કેસમાં. તળિયા ઉપર કેટલું બળ લાગશે? ચાલો બંનેમાં તળિયા પર લાગતું બળ સમજો. હવે આગળ વધો. જો તળિયું 700 ન્યૂટન લંબબળ વડે નમી પડતું, એટલે જો તળિયા ઉપર 700 ન્યૂટન નું બળ લાગશે ને તો ઈ નમી જાય છે, એટલે વેઠું આવતું રહે છે. તો માણસે બ્લોકને ઉંચકવા કઈ રીત અપનાવી? પહેલી કે બીજી? તળિયું મેક્સિમમ કેટલું બળ ખમી શકે? તળિયા પર લાગતું બળ, તળિયા પર લાગતું મહત્તમ બળ કહેવાય એ 700 ન્યૂટન છે. 700 ન્યૂટન એ તો એ નીચે જ આવતું રહે. 700 કરતા ઓછું લાગે તો તળિયું નીચે નહીં આવે. તો તળિયું નીચે આવતો માણસ નીચે આવતો રહે. તો કઈ રીત અપનાવી જોઈએ જેથી તળિયું નીચે ન આવે? કઈ રીત અપનાવી જોઈએ? એ રીત કે બી રીત કઈ અપનાવી જોઈએ? એ કે બી રીત કઈ રીત અપનાવી જોઈએ આપણે, બરાબર? ચાલો જોઈએ. પેલા હું એ રીતની વાત કરું, એ ઓપ્શન માં. ચાલો આકૃતિ એ માં આકૃતિ એ માટે તળિયા ઉપર કેટલું બળ લાગશે આ શોધવાનું, બરાબર? તમે જાતે વિચાર કરો, તમે જાતે અનુભવો કે આવી રીતે તમે ઊભા હો અને નીચેથી કોઈ આ વસ્તુને તમે ખેંચો સીધી રીતે, આ રીતે સીધી રીતે ખેંચો તો શું થાય છે? તમને વધુ વજન લાગશે. તમે અનુભવ કરો, તમારો પોતાનો વજન તો છે, આ વ્યક્તિનો પોતાનો વજન તો છે 50 કિલોગ્રામ, એટલે વજન બળ તો નીચે તરફ લાગવાનું છે. આનું વજન બળ નીચે તરફ હોય mg, આનું પોતાનું વજન બળ mg નીચે તરફ હોય. આનું પણ વજન બળ હોય mg, સ્મોલ mg નીચે તરફ. હા કે ના? તો હવે જોઈએ અહીંયા શું થશે? અહીંયા તમે અનુભવશો કે આમ તમે ખેંચો એટલે તમારા પગ ઉપર વધારે વજન લાગશે. વધારે કેમ લાગ્યું? પોતાનું તો હતું એ સિવાય આનું આવ્યું.
એટલે કુલ બળ તળિયા ઉપર કેટલું લાગે? તળિયા ઉપર કુલ બળ પેલા કેસમાં તળિયા પર કુલ બળ કેટલું લાગે? એક તો માણસનું પોતાનું વજન mg અને આ બ્લોકનું વજન mg, બેયના સરવાળા જેટલું વધારે વજન લાગે. તમે ડાયરેક્ટ અનુભવ કરો. હા કે ના? કુવાના પાણીમાંથી આપણે પાણીની ડોલ ભરે બહાર કાઢતા હોય તો આપણે નીચે તરફ ઝૂકી જઈએ, કારણ કે વધારે વજન લાગે આપણા પગ ઉપર. કારણ કે પોતાનું લાગે અને બીજું લાગે એટલે. ચાલો તો mg કેપિટલ M 50 છે, g ની વેલ્યુ લઈ લો 10, આ તો 25, g ની વેલ્યુ લઈ લો 10, કેટલું થઈ જશે? 500 અને 250, આ કેટલું થઈ ગયું? 750 ન્યૂટન. આટલું બળ તળિયા ઉપર લાગશે પહેલા ઓપ્શન. આ પહેલા ઓપ્શનમાં તળિયા ઉપર આટલું બળ લાગશે, બરાબર? ચાલો આકૃતિ B માં, આકૃતિ B માં હવે જોઈએ શું થાય. તમે આમાં પણ અનુભવી જો કે કુવા ઉપર તમે ગયા હોય ગરગડીની મદદથી ડોલ ખેંચતા હો તો તમે સરળતાથી ખેંચી લો, તમને પગ ઉપર વજન નથી લાગતું. કેમ નથી લાગતો વિચારો જરા. તમે ડાયરેક્ટ ખેંચતા તો એવું થતું કે તમારું વજન બળ છે ઈ જ દિશામાં આ બ્લોકનું વજન બળ લાગ્યું તમને, એટલે તમારા પગ ઉપર ભાર પડ્યો. અનુભવો, જાતે અનુભવો તો જ ખબર પડશે. અને તમે ગરગડીથી એમ ખેંચતા હોય ગરગડીથી તો તમને એટલો બધો વજન જ નથી લાગતો. કેમ? કારણ કે આ બે વિરુદ્ધ દિશામાં થઈ જાય. તમારું વજન બળ બે નીચે તરફ આવ્યું, પણ અહીંયા એક આમ ઉપર થાય ને એક નીચે તરફ થાય. હા કે ના? તમે જાતે અનુભવી કે તમને કોઈ વજન લાગતો નથી, એનો અર્થ એવો થયો કે આ બંને બળ એ વિરુદ્ધ દિશામાં છે. એટલે તળિયા ઉપર કેટલું બળ લાગશે? તળિયા પર લાગતું કુલ બળ, કે માણસનું જે વજન બળ છે એ સૌથી વધારે છે. જો કારણ કે આનું દળ 50, એમાંથી આ બાદ કરી નાખો માઈનસ સ્મોલ એટલે કેમ બાદ કરો? તમે જાતે અનુભવી શકો બહુ વજન જ નથી લાગતો, આપણે આરામથી ખેંચીએ. જો આ ગરગડી હોય તો એમને ખેંચી તો આપણને તો થાક લાગી જાય, પગ દુખવા માંડે, કારણ કે આપણું વજન તો હે ને, સિવાય આનું વજન એ આપણા ઉપર પડે આમ સીધે સીધું. સમજ્યા તમે? ખ્યાલ આવ્યો? એટલા માટે m 50, g ની વેલ્યુ 10, અહીંયા 25, g ની વેલ્યુ 10, કેટલું થઈ જશે? 500 માઈનસ 250 એટલે કેટલું થઈ ગયું? 250 ન્યૂટન. તળિયા ઉપર ટોટલ આમાં 250 ન્યૂટન લાગે, આમાં 750. હવે આપણને એવું કીધું તળિયા ઉપર વધુ જો આટલું બળ લાગશે ને તો ઈ નીચે નમી જાય, નીચે જતું રહે 700 ન્યૂટન. તો એ બી કયો ઓપ્શન અપનાવશો? તમે જો પહેલો ઓપ્શન અપનાવશો 750 ન્યૂટન બળ લાગે તળિયા ઉપર, 700 થી નીચે વધી જાય 750 લાગ્યું તો આ નીચે જ આવતું છે તળિયું, તો આપણા કામનું ન કહેવાય આ વસ્તુ. આમાં શું થાય? આમાં તળિયા ઉપર 250 ન્યૂટન બળ લાગે, આને એમ કીધું 700 બળ લાગશે તળિયા ઉપર તો જ નીચે જઈશે, એટલે આમાં તળિયું નીચે નહીં જાય. એટલે બી ઓપ્શન અપનાવવો જોઈએ. કયો ઓપ્શન? બી ઓપ્શન અપનાવવો જોઈએ. રેડી? ચાલો ત્યાર પછી આગળ વધી 5.33 દાખલા નંબર 5.33. ચાલો 40 કિલોગ્રામનો એક વાંદરો, વાંદરાનો દળ આપેલું છે, દળને સ્મોલ m કયો, કેપિટલ M એટલે જે 40 કિલોગ્રામ. ઈ વાંદરો એક દોરડું આકૃતિ 5.20 માં આકૃતિ દર્શાવેલી છે, તમને દેખાય કે આવી રીતે એક છત પરથી એક દોરડું લટકાવેલું છે અને અહીંયા એક વાંદરો ઉપર ચડે છે આવી રીતે, બરાબર? વાંદરો હવે કીધું જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ ખમીએ, આ દોરડું રહ્યું કેટલું મહત્તમ, એટલે ટી મેક્સિમમ કહેવાય. તણાવ બળ આટલું 600 ન્યૂટન. ટૂંકમાં વધુ ને વધુ તણાવ બળ આટલું લાગશે તો આ ખમીએ છે. 601 ન્યૂટન થઈ જાય તો દોરડું તૂટી જાય, તણાવ વધી જાય. તણાવ એટલે ખેંચાણ વધી જાય, દોરડું તૂટી જાય. 600 કરતા ઓછું તણાવ રહેશે તો દોરડું ક્યારેય નહીં તૂટે. આ યોગ્ય. અને તેના ઉપર ચડે છે આવી રીતે ઉપર ચડવાનો પ્રયત્ન કરે તો નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જાય છે? નીચે 3-4 કેસ આપેલા, કેમાં દોરડું તૂટી જાય છે? પહેલો ઓપ્શન, વાંદરો 6 મીટર પર સેકન્ડના પ્રવેગથી ઉપર ચડે, દોરડું કયા કેસમાં તૂટશે? એટલે હવે ડાયરેક્ટ આપણે જવાબ લખીએ. પહેલા કેસમાં
કેસમાં, બીજા કેસમાં, ત્રીજા કેસમાં એમ. પેલો તો આપણે કરશું શું? દોરડું આમાં તૂટશે, a માં, b માં, c માં, d માં, આ જવાબ દેવાનો. પણ ખબર કેવી રીતે આપણે દોરડું તૂટી ગયું? તો t શું થાય? t. કારણ કે તમને વધુ ને વધુ આપ્યો 600 ન્યૂટન. કે વધુ ને વધુ દોરડું તણાવ આટલું ખમી શકે. આનાથી તણાવ વધારે દીધો તો દોરડું ખમી નહીં કે દોરડું તૂટી જશે. એટલે t શોધી લ્યો દરેકમાં. જો t ની વેલ્યુ 600 કરતા ઓછી છે, 600 કરતા, તો દોરડું તૂટે નહીં. જો 600 કરતા વધારે આવશે તો દોરડું તૂટી જશે. હા કે ના? રેડી? એટલે t શોધાય. એટલે આ કયા કિસ્સામાં તૂટશે એના માટે આપણે શોધશું t. સમજ્યા? તો જ ખબર પડશે. પહેલા ઓપ્શન એવું કીધું, વાંદરો 6 મીટર પર સેકન્ડના પ્રવેગથી ઉપર ચડે. વાંદરો પહેલી આકૃતિમાં, હવે વાંદરાને ખાલી આવી રીતે દર્શાવી દઉં. આ દોરડું અહીંયા વાંદરાને દર્શાવી દઉં આવી રીતે. આ વાંદરો, તો વાંદરાને વજન લાગશે. દળ આપ્યો કે વજન પણ હોય ભાઈ, mg નીચે તરફ હોય. હા કે ના? બીજું દોરી કે દોરી તણાવ બળ ઉદ્ભવે. આ પદાર્થી હોય એનાથી વિરુદ્ધ દિશામાં જ ઉદ્ભવે તણાવ બળ T. હા કે ના? વિરુદ્ધ દિશામાં જ ઉદ્ભવે. આ પદાર્થ હોય એનાથી દૂર જતી દિશામાં બે બળ લાગે. બીજા એક બળ આપણને ના, સપાટી હોય તો સપાટી વડે લાગે, સપાટી થી. હવે અત્યારે શું કીધું? પહેલા ઓપ્શનમાં એવું કીધું, વાંદરો 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે. એટલે વાંદરો જાય છે ઉપર, પ્રવેગ સાથે ઉપર જાય છે, પ્રવેગ. અને પ્રવેગ આપેલો છે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ચાલો હવે આમાં આપણે તણાવ શોધવાનો છે. પહેલો ઓપ્શન જોઈ જાઓ શું કરવાનું. જો વાંદરાને પ્રવેગ છે, પ્રવેગ હોય એટલે આ બે સંતુલનમાં ન કહેવાય. સંતુલન ક્યારે કહેવાય? અચળ વેગ અથવા સ્થિર સ્થિતિ, તો જ સંતુલન. એટલે આ સંતુલનમાં નથી, પ્રવેગ છે. પ્રવેગ હોય એટલે દાખલો કુલ બળથી થાય. કુલ બળ બરાબર, કેમ ખબર પડી મને કુલ બળથી? કારણ કે આ દળની જ વાત કરે. બળ દળ તો એટલે વજન બળ, બળની જ વાત છે. તો કુલ બળ બરાબર શું થઈ જશે? વધુ માઈનસ ઓછું, વધુ માઈનસ ઓછું. હવે વધુ બળ કયું કહેવાય? આગળ જો તો વાંદરો ઉપર જાય, આમ જાય છે ગતિ થાય કે આ બળ વધુ કહેવાય. આપણે જો દરેક દાખલામાં આવજો, જે તરફ પ્રવેગ હોય એ બળ વધુ કહેવાય. તો પ્રવેગ આ તરફ એટલે આ બળ વધુ કહેવાય. T માઈનસ mg. વિરુદ્ધ દિશામાં પાછળ કુલ બળ એટલે માં કહેવાય, માં. હવે આમાં શોધવાનું છે કે m વાંદરાનું દળ તો આપેલું છે 40. પ્રવેગ એ પ્રવેગ આપેલો છે 6. t શોધવાનો છે m તો આપ્યા 40, g ની વેલ્યુ કહેવાય 10. તો શું થાય? 6 * 24 240 બરાબર t. આ કેટલા થઈ ગયા? 400. t ને આ t રાખો, આને કરતા કરજો, આને અહીંયા રાખો. -400 આ બાજુ છે +400. +400 અને +240 તો હતા જ. કેટલા થઈ ગયા? 4 ને 2 640 ન્યૂટન. પહેલા કેસમાં 640 ન્યૂટન તણાવ લાગશે. તો આમાં દોરડું તૂટે જ નહીં. વધુ 600 ખમી હતું, 640 થયું. આમાં દોરડું તૂટી જશે. દોરડું તૂટી જશે. કેમ તૂટી જશે? કારણ કે આ t ની વેલ્યુ રે t મેક્સિમમ છે. t મેક્સિમમ વધુ છે એના કરતાય વધી છે. આયા સુધી હોત તો વાંધો ન આવે. 600 ન્યૂટન હોય તો વાંધો ન, 600 ન્યૂટન તો ખમી એક એવું. ખબર પડી? આ પહેલો ઓપ્શન. ચાલો આવી જ રીતે બીજો ઓપ્શન ગણીએ આપણે. તો બીજો ઓપ્શન તમે જાતે ગણજો કે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે. નીચે ઉતરે એનો અર્થ શું થાય? પ્રવેગ નીચે તરફ. પ્રવેગ જે તરફ હોય એ બળ વધુ કહેવાય. તો mg - t આવશે. mg - t કુલ બળ બરાબર. એમાં t શોધી નાખો. t ની વેલ્યુ જો આના કરતા વધારે આવે તો તૂટી જાય. t ની વેલ્યુ આના કરતા ઓછી આવશે તો નહીં તૂટે. બી ઓપ્શન જાતે ગણી નાખજો. સી ગણાવો. સી ઓપ્શન. સી ઓપ્શનમાં શું કીધું? વાંદરો 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે. સી ઓપ્શનમાં એવું કીધું વાંદરો ઉપર ચડે. અહીંયા વાંદરો છે, દાખલા તરીકે વાંદરો. એને વજન બળ તો mg. તણાવ બળ તો ઉપર જ લાગે, ખબર વિરુદ્ધમાં જ લાગે. પદાર્થથી દૂર જતી દિશા. હવે શું કીધું સમજો. 5 મીટર પર સેકન્ડ નિયમિત ઝડપ અચળ છે. 5 મીટર પર સેકન્ડ, પરંતુ ઝડપ રહી અચળ છે. અચળ ઝડપથી ઉપર ચડે. નિયમિત ઝડપ એટલે અચળ વેગ. અચળ વેગ અને સ્થિર સ્થિતિ હોય તો દાખલો કઈ રીતે થાય? સામ સામેના પડી ઉપર. તો કુલ બળથી ન થાય. કુલ બળથી ક્યારે થાય? પ્રવેગ હોય તો.
પ્રવેગ તો છે ને, પ્રવેગ નથી, વેગ છે. અને વેગ અચળ વેગ હોય તો સામસામેના x બળ થાય. t બરાબર mg. t શોધવાના છે. m ની વેલ્યુ આપેલી છે 40, d ની વેલ્યુ 10, 400 ન્યૂટન. આમાં તણાવ આવ્યો 400 ન્યૂટન. અચળ વેગ હે એટલે લખવું તો લખાય અચળ વેગ હોવાથી, અચળ એમ લખાય સંતુલનમાં હોવાથી. સંતુલન ક્યારે કે અચળ વેગ. આમાં તણાવ આવ્યો 400 ન્યૂટન. 600 તો મહત્તમ એટલે નહીં તૂટે, આમાં નહીં તૂટે, ઉપાધિ ના કરો. એવી જ રીતે ડી ઓપ્શન પણ તમે જાતે ગણી નાખજો. બરાબર? આવી રીતે એકદમ સરસ મજાના પ્રશ્નો છે કે એમાં દોરડું તૂટી જાય ન તૂટે. રેડી? તો આ રીતના દરેક ઓપ્શન તમારે જાતે હોમવર્કમાં ગણવાના. જેટલા મેં બાકી રાખ્યા એ પણ તમે હોમવર્કમાં ગણી નાખજો. અને આ સિવાય બીજું તમારી પાસે મટીરીયલ હોય, મોડલ હોય, દર્પણ હોય, એ સિવાય સ્પેશિયલ નીટ અને જી માટેનું મટીરીયલ હોય તો એમાં પણ આવા બધા ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે, તો એ સોલ્વ કરજો. બરાબર છે? બાકીની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું.